વાહ ભાઈ વાહ. જય ગૌ માતા મિત્રો, તમે જોઈ શકો છો કે શરવણભાઈ બાંધી રહ્યા છે. નંદી મહારાજને 3 દિવસથી બાંધવા માટે મસ્ત હતા. અત્યારે પકડવા દીધા છે, તમે જોઈ શકો છો મિત્રો. વાહ ભાઈ, સરસ સરસ, તારો ખૂબ ખૂબ આભાર. જય ગૌ માતા મિત્રો, તમે જોઈ શકો છો આ નંદી મહારાજ છે, જેમની આ બીજી વિઝિટ છે, જે બીજું ડ્રેસિંગ કરવાનું છે આજે. જે અગાઉ કોઈ નરાધમ દ્વારા આ નંદી મહારાજને તીક્ષ્ણ હથિયારથી જે ઘા મારવામાં આવ્યો હતો, એમની આ બીજી વિઝિટ છે મિત્રો. એમને 3 દિવસની મહેનત બાદ આજે એક શ્રવણભાઈ કરીને અમારા જે ગૌશાળામાં રહે છે એમને પકડ્યો છે. નંદી મહારાજને રોજ ખાણ આપે છે, એટલે તે એમને પકડવા દીધા છે મિત્રો. તમે જોઈ શકો છો મિત્રો કે કેટલો ઘા જીવથી બાકી છે રૂઝાવામાં, સાફ સફાઈ ચાલુ છે મિત્રો. જ્યારે જ્યારે આવા ઘા વાગેલા નંદી મહારાજ, ગૌ માતા, અન્ય કોઈ પણ જીવ હોય, અને આને જ્યારે અમે સારવાર કરતા હોઈએ છીએ ત્યારે અમને એક જ અફસોસ થતો હોય છે મિત્રો કે ખરેખર જેને આ ઘા માર્યો છે અને થોડો પણ વિચાર નહીં આવ્યો હોય, શું ખરેખર આ એને એક માનવજાત તરીકે એને એટલી પણ ખબર નહીં પડી હોય કે આ ઘા મારવાથી આને કેટલું દુઃખ થતું હશે. ખરેખર આમની વેદના જેને વાગે એને ખબર હોય વેદનાની મિત્રો, જેને વાગે એને ખબર હોય વેદનાની. ત્યારે આજે આ નંદી મહારાજ પોતાના દુઃખ સામે ઝઝૂમી રહ્યા છે. આજે મિત્રો આ બીજી વિઝિટ છે. આવનારી ત્રીજી ચોથી વિઝિટમાં તમને 100% રિઝલ્ટ બતાવીશું મિત્રો. તમે જોજો અમારો વિડીયો કે અમારી મહેનત દ્વારકાવાળો 100% રંગ લાવશે અને નંદી મહારાજ જલ્દી મટી જાય એવી દ્વારકાધીશને અમે પ્રાર્થના કરી રહ્યા છીએ. કારણ કે તેમને નંદી મહારાજને હરતા ફરતા જોઈએ ત્યારે તેમને કેટલું દુઃખ થતું હોય છે. જેને દુઃખની ખબર હોય એને જ ખબર હોય મિત્રો. કારણ કે આજે જેને આ ઘા માર્યો છે એ માણસ તો ક્યાં છે અમને ખબર નથી, પણ આ મારવાના જે એને પાપ કર્યું છે મિત્રો, તેને 100% તેને ભોગવવું પડશે. અને ભગવાનને કહું છું કે આવા નરાધમને સદબુદ્ધિ આપે, જેથી કરીને વારંવાર આવા કૃત્યો ન કરે, અને તેમને સદબુદ્ધિ આપે એવી કે આવા જીવો પ્રત્યે પ્રેમની લાગણી અને ભાવના રાખે. તો હિન્દુ ધર્મમાં ગૌ માતાને આપણે માં ગણીએ છીએ, તો એમના જ સંતાનો છે. તો મિત્રો આપણે ક્યારેય આવા ખોટા પગલાં ના ભરવા જોઈએ. કારણ કે મિત્રો એક કાંટો વાગે તો જેટલું દર્દ થતું હોય છે, ત્યારે આ નંદી મહારાજને 2 ઘા મારવામાં આવ્યા છે, તમે જોઈ શકો છો મિત્રો. અને આર પારા ઘા લાગેલા છે મિત્રો. ખરેખર બહુ જ દુઃખદ ઘટના છે. તમામ મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે બને તેટલો આ વિડીયો શેર કરજો. સબસ્ક્રાઈબ નહીં કરો તો ચાલશે, પણ શેર કરજો, જેથી કરીને આવા નરાધમોને થોડી ખબર પડે કે આવા કૃત્યો ન કરવા જોઈએ. કારણ કે પોતાના પેટ માટે, પોતાના ઘર માટે તેને બીજાને દુઃખી કરી અને સુખ ભોગવવાનું જે ઈચ્છે છે, ક્યારેય ભગવાન એનું આ સપનું પૂરું કરશે નહીં. કારણ કે વારંવાર આવા કૃત્યો કરનારને ભગવાન 100% સજા આપે છે. હવે તો બધું ઓનલાઈન થઈ ગયું છે મિત્રો. જેમ ભગવાને પણ પેલા ભાવમાં નહીં, પણ આવા ખોટા કાર્યો કરવાવાળા લોકોને તો આ જ ભાવમાં ભોગવવું પડે છે. અને આ જ ભાવમાં તેમને ભગવાન દેખાડી રહ્યો છે કે આવા કૃત્યો ન કરવા જોઈએ. ખરેખર કેટલા હદની આ વાત છે મિત્રો. જેને પણ આ નંદી મહારાજનું દુઃખ એમના સમજમાં આવતું હોય કે એના ખરેખર નંદી મહારાજ આ દુઃખી છે, ખરેખર એમને આ વેદનાની વાતો કરી છે મિત્રો. આ વેદના ખરેખર કોઈ સમજતું હોય તો આ વિડીયોને 100% શેર કરજો મિત્રો. અને તમારી આજુબાજુ કોઈ પણ જગ્યાએ આવા ખોટા કામ કરતા લોકો હોય તેમને સમજાવજો કે ખરેખર આ કાર્ય ન કરવું જોઈએ. અત્યારે શિયાળાની ઠંડી ચાલી રહી છે મિત્રો, ત્યારે પૂરાને ભૂખના કારણે નંદી મહારાજ, ગૌ માતા કે અન્ય જીવ પોતાના ખેતરમાં આવે અને ખાવા માટે આવે છે મિત્રો. કારણ કે ભૂખની વેદના તો જેને આપણને ખબર છે, આપણે માનવ છીએ કે ભૂખ લાગે ત્યારે આપણે શું કરવા તૈયાર થઈ જઈએ છીએ. તે જ રીતે આ અત્યારે ઝાટકા મશીન મૂકે છે લોકો, કરંટ મૂકે છે, ફાંસા લગાવે છે, અને અમુક નરાધમો આવા ટચકા પણ મારતા હોય છે. ત્યારે મિત્રો એક દુઃખદ ઘટના આ તમે જોઈ શકો છો કે આ ખરેખર એ શરમજનક કહેવાય છે
પણ માનવ જો તારા જીવનમાં કંઈક સારું કાર્ય કરવા માંગતો હોય તો આવા કૃત્યથી દૂર રહેજે. તારા દીકરાઓનું, તારા પરિવારોનું જો સારું ઈચ્છતો હોય તો આવા કૃત્યો ના કરજે, નહીતર વારા પછી વારો અને તારા પછી મારો. એ જ રીતની આ નંદી મહારાજની વેદના કહી રહી છે કે આજે આ મારો વારો છે, કાલે તારો 100% વારો આવશે. તારા જ દીકરા તને ઘા મારશે, તારા જ પરિવાર તને ઘા મારશે. એવા નંદી મહારાજની વેદના કહી રહી છે મિત્રો. કારણ કે આ જેને ઘા માર્યો છે એ તો મારીને છૂટો થઈ ગયો. એના ખેતરમાં જવાનો આજથી નંદી મહારાજે બંધ કરી દીધું છે. 2 દિવસથી આ ગામમાં જ નંદી મહારાજ રહે છે. તેમને ખાનદાન આપવામાં આવે છે. તેને શું થયું કે મારા ખેતરમાં હવે નહીં આવે, મેં ઘા માર્યો છે. પરંતુ મિત્રો, તારા ખેતરમાં તો નહીં આવે, પણ તારા જીવનમાં 100% નંદી મહારાજની વેદનાઓ આવશે અને તારા જીવનને એલ ખેલ કરી નાખશે. તો મિત્રો, આવા કૃત્ય કરનારને ભગવાન ક્યારેય માફ નહીં કરે. અને મિત્રો, તમે આ વિડીયોને 100 જણાને શેર કરજો. જય ગૌ માતા, જય દ્વારકાધીશ. આવતા ત્રીજા વિડીયોમાં 100% રિઝલ્ટ લઈ અને તમને અમે આ વિડીયો મૂકશું. તમે જોઈ શકો છો મિત્રો કે નંદી મહારાજ એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે અને તે અત્યારે ગૌશાળામાં છે. જય ગૌ માતા, જય દ્વારકાધીશ. સેવા પરમો ધર્મ, ગૌ સેવા એ જ પ્રભુ સેવા. જય